નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપનું સ્વાગત છે. મારું નામ પટેલ કૃતિ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમારું નામ શું છે? બરાબર. તમે ક્યાંથી આવો છો? તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. સમગ્ર વિશ્વમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે: બિન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિઓનો સમાજમાં કેટલાક લોકો નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિઓ કરે છે. જે પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો ન હોય તે પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. ઉદાહરણ તરીકે, સમાજસેવક સમાજ સેવાના કામ કરે છે. કોઈ ડૉક્ટર સમાજ સેવાથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે છે, તો તે તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તેમજ જે પ્રવૃત્તિઓનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી તે પોતાની જરૂરિયાતો સંતોષી શકે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને તેમાંથી આર્થિક લાભ મેળવે છે. ઉદાહરણ તરીકે, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે અને સમાજના વિભિન્ન વર્ગોની જરૂરિયાત સંતોષી તેમાંથી પોતાના માટે આર્થિક વળતર મેળવે છે. આમ કોઈપણ આર્થિક પ્રવૃત્તિ નફો મેળવવાના હેતુથી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે હાથ ઊંચો કરી પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? તમે બોલો. જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જણાવો. તમે બોલો. ડોક્ટર ફી વગર સેવા કરે. ખૂબ સરસ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમે બોલો. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવનાર વળતરને આર્થિક એક મિનિટ ઊભા રહો. બોલો તમે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોય. ખૂબ સરસ. આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક લાભ કે નાણાં વળતર મેળવવાનું હોય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. બેસો. આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જણાવો. બોલો તમે. ખૂબ સરસ. પગાર કઈ પ્રવૃત્તિમાં આપવામાં આવે છે?
બોલો તમે. પગાર નોકરીમાં આપવામાં આવે છે. ખૂબ સરસ. નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહે છે? બોલો તમે. આર્થિક પ્રવૃત્તિ નફો મેળવવા માટે કરવામાં આવતી હોય છે. 1 મિનિટ બરાબર. તમે બોલો. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. ધંધો નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધો એકમ વિશે અભ્યાસ કરીશું. ધંધો શબ્દ એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય રહેવું તેવો થાય છે. ધંધાનો હેતુ નફો કે સંપત્તિ મેળવવાનો હોય છે. ધંધામાં કેટલીક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. આમ નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈશું. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. જેમાં પહેલું છે વેપાર. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય. ઉદાહરણ તરીકે, તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો. આમ વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય. વેપારમાં 2 પક્ષકારો હોય છે: ખરીદનાર અને વેચનાર. તમારે આની નોંધ કરવાની છે નોટબુકમાં. ત્યારબાદ વેપારના મુખ્યત્વે 2 પ્રકારો છે: આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. જેમાં પહેલો છે આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહે છે. ઉદાહરણ તરીકે, અમદાવાદ અને વડોદરા વચ્ચે થતો વેપાર. ત્યારબાદ બીજો છે આંતરરાષ્ટ્રીય વેપાર. દેશની ભૌગોલિક સીમાની બહાર 2 દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ઉદાહરણ તરીકે, ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર. તો વિદ્યાર્થી મિત્રો, વેપારના કેટલા પ્રકારો છે? કયા કયા? તમે બોલો. વેપારના 2 પ્રકાર છે: આંતરિક અને આંતરરાષ્ટ્રીય. ખૂબ સરસ. આંતરિક વેપારનું ઉદાહરણ જણાવો. તમે બોલો. અમદાવાદ અને મહેસાણા વચ્ચેનો વેપાર એ આંતરિક વેપારનું ઉદાહરણ છે. ખૂબ સરસ. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે વાણિજ્ય. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આ સેવાઓમાં બેન્કિંગ, વીમા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયાની સેવાનો સમાવેશ થાય છે.
વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વ એક બજાર બન્યું છે. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે ઉદ્યોગ, જેમાં માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તેમાં તુષ્ટિગુણ ઉમેરવાની પ્રવૃત્તિને ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું વગેરે. ઉદ્યોગના મુખ્યત્વે 3 પ્રકારો છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ.
લખાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? કયા કયા? તમે બોલો. ખૂબ સરસ. વાણિજ્યનો અર્થ જણાવો. તમે બોલો. વેપાર અને વેપારની સહાયક સેવાઓને વાણિજ્ય કહે છે. ખૂબ સરસ. ઉદ્યોગનું ઉદાહરણ જણાવો. બોલો તમે. કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું એ ઉદ્યોગનું ઉદાહરણ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધો એકમ વિશે અભ્યાસ કર્યો, જેમાં નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો તેને અનુરૂપ કસોટી દ્વારા હું તમારું મૂલ્યાંકન કરીશ. હવે આપણે મૂલ્યાંકન કસોટીનું સોલ્યુશન કરીશું. પહેલો પ્રશ્નની સૂચના વાંચો. પ્રશ્ન 1. જે આપેલા પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સામેના ખાતામાં લખો. બસ. પહેલો પ્રશ્ન વાંચો. વસ્તુની સેવાના બદલામાં નાણાંનું વિનિમય એટલે શું? એટલે શું? ફરીથી પ્રયાસ કરો બોલવાનો. વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનું વિનિમય એટલે શું? બરાબર. તમે બોલો. વેપાર. ખૂબ સરસ. દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને શું કહે છે? તમે બોલો. આંતરિક વેપાર. બરાબર. ત્રીજો પ્રશ્ન વાંચો. તમે વાંચો. દેશની ભૌગોલિક સીમાની બહાર બે દેશો વચ્ચે થતા વેપારને શું કહે છે? તમે બોલો. સાચો જવાબ. ચોથો પ્રશ્ન વાંચો. તમે વાંચો. વેપાર અને વેપારની સહાયક સેવાઓ એટલે શું? તમે બોલો. વાણિજ્ય. ખૂબ સરસ. પાંચમો પ્રશ્ન વાંચો.
માનવ જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી ખુશીઓ ઉમેરવાની પ્રક્રિયા એટલે શું? બોલો તમે. ઉદ્યોગ. બરાબર. પ્રશ્ન 2 ની સૂચના વાંચો. તમે વાંચો. પ્રશ્ન 2. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સામે આપેલા ખાનામાં જો વિધાન ખરું હોય તો સાચાની નિશાની અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. પહેલું વિધાન વાંચો. તમે વાંચો. સંખ્યાનો અર્થ વ્યસ્ત એટલે એવો થતો નથી. તમે બોલો. આ વિધાન ખોટું છે. સાચો જવાબ. બીજું વિધાન વાંચો. તમે વાંચો. ધંધો નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. ત્રીજું વિધાન વાંચો. તમે વાંચો. ભારત અને ચીન વચ્ચે થતો વેપાર આર્થિક વેપાર છે. તમે બોલો. આ વિધાન ખોટું છે. સાચો જવાબ. ચોથું વાક્ય વાંચો. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. પાંચમું વિધાન વાંચો. તમે બોલો. વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હવે હું જે સ્વાધ્યાય આપું તેની નોંધ તમારે નોટબુકમાં કરવાની રહેશે. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ સવિસ્તાર વર્ણવો. થેન્ક યુ.